गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 2 પ્રાણીઓનું પોષણ જેના અગાઉ આપણે બે પાઠમાં ચર્ચા કરેલી છે તે મુજબ પ્રાણીઓનું પોષણ શા માટે કરવું જોઈએ, પોષણ કેવી રીતે થાય છે, પાચન એટલે શું અને પાચન થવા માટે મનુષ્યના શરીરમાં કઈ કઈ રીતની રચના આવેલી છે તેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી હતી। એમાં આપણે મનુષ્યનું પાચન તંત્રની વાત કરતા હતા। એમાં મનુષ્યના પાચન તંત્રના મુખ્ય જે અંગો જે છે એની ચર્ચા આપણે કરેલી। તો એ મુખ્ય અંગો જોઈ લઈએ આપણે। અહીંયા પાચન તંત્રની આકૃતિ મેં બનાવેલી છે। એ આકૃતિમાં મનુષ્યના પાચન તંત્રના મુખ્ય અંગો વિશે આપણે ચર્ચા કરીશું કે કયા કયા મુખ્ય અંગો છે એ મનુષ્યના પાચન તંત્રમાં આવેલા છે। અહીંયા મનુષ્યનું પાચન તંત્ર બનાવેલું છે। મનુષ્યના પાચન તંત્રની શરૂઆત થાય છે મુખ ગુહાથી। મુખ ગુહા એટલે આપણું જે મુખ જે છે એ મુખ ગુહા ત્યાંથી પાચન તંત્રની શું થાય છે શરૂઆત થાય છે। ત્યારબાદ ખાદ્યનો ખોરાક શેમાં આવે છે? અન્નનળીમાં। આ જે નળી જે છે મુખ ગુહાથી એ અન્નનળી કહેવામાં આવે છે। અન્નનળીમાંથી જે ખોરાક જે છે તે આવે છે જઠરમાં। જઠરમાં ખોરાક આવે જાય ત્યારબાદ જઠરમાંથી જે અપાચિત ખોરાક વધે છે એ પાછળથી આવે છે નાના આંતરડામાં। આ જે અંદરની બાજુ બ્લેક કલરનું મેં ગુજરાતમાં રચના કરેલી છે એને કહેવામાં આવે છે નાનું આંતરડું। નાના આંતરડામાંથી બાકી રહેલો ખોરાક એ ક્યાં આવે છે? મોટા આંતરડામાં। જે લાલ રંગનું મોટું આંતરડું છે નાના આંતરડાની ફરતે આવેલું છે એને કહેવાય મોટું આંતરડું। હવે જે અપાચિત ખોરાક વધે તે ત્યારબાદ મોટા આંતરડામાંથી છે એ ક્યાં આવે છે? મળદ્વારમાં નિકાલ પામે છે। મળદ્વાર। તો આવી રીતે મનુષ્યના શરીરમાં આખા પાચન તંત્રમાં મેં એના પાચન તંત્રના અંગો જેની વાત કરી, પાચન અંગો તો ક્યાં ક્યાં? મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મૂત્રાશય અને મળદ્વાર। તો એના અંગો હતા। આ સિવાય આપણે વાત કરી હતી ગ્રંથિઓની। ગ્રંથિઓ પણ જોઈએ ને, જેમાં પહેલી જ ગ્રંથિ હતી લાળ ગ્રંથિ। તો અહીંયા જે ગ્રંથિ આવેલી છે એને કહેવાય લાળ ગ્રંથિ। ત્યારબાદ જઠર જે છે એ જઠરની ઉપરના ભાગમાં એક ગ્રંથિ આવેલી જે છે એને યકૃત અને પિત્તાશય તરીકે ઓળખવામાં આવે છે। એક ગ્રંથિ અહીંયા આવેલી છે જઠરની ઉપરના ભાગમાં। તો આ જે ગ્રંથિ જે છે એને યકૃત તરીકે ઓળખવામાં આવે છે અને એની જ ઉપર યકૃતમાંથી જે પાચક રસો નીકળે એને સંગ્રહ કરતું પિત્તાશય આવેલું છે। તો યકૃત અને પિત્તાશયની ગ્રંથિ જઠરના ઉપરના ભાગમાં આવેલી છે। તો આ વાત છે એની ગ્રંથિ। હજુ એક ગ્રંથિની વાત કરીએ તો અહીંયા તમને લાલ રંગની ખાચા વાળી ગ્રંથિ જે દેખાઈ રહી છે એને સ્વાદુપિંડ કહેવામાં આવે છે। તો કાલે આપણે વાત કરેલી કે પાચક અંગો અને પાચક ગ્રંથિઓ મેળવીને જે બને આખે આખું એને શું કહેવાય? પાચન તંત્ર। આખે આખી જે રચના બને પાચક અંગો અને પાચક ગ્રંથિઓ મળી એને પાચન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। તો મનુષ્યનું પાચન તંત્ર કંઈક આવી રીતે બનેલું છે જેનો આપણે ક્રમશઃ અભ્યાસ કરવાનો છે। ક્રમશઃ એટલે કે જ્યાંથી પાચનની શરૂઆત થાય છે ત્યાંથી આપણે અભ્યાસ કરીશું। તો હવે આપણે પાચનની શરૂઆત કરી મુખ ગુહાથી। આપણે કોઈ પણ ફળ ખાતા હોય તો આપણે ફળ ક્યાંથી ખાઈએ છીએ? મુખ દ્વારા ખાઈએ છીએ। તો પાચનની શરૂઆત પણ ક્યાંથી થાય? મુખ ગુહા દ્વારા થાય। તો ધારો કે આપણે કોઈ ફળ ખાધું મુખ દ્વારા, હવે ફળ ક્યાં આવશે? આપણા મુખમાં। તો શરૂઆત આપણે મુખ ગુહાથી કરવાની છે। તો મુખ ગુહામાં ક્યાં ક્યાં અંગો રહેલા છે આપણને ખબર હોવી જોઈએ। મુખ ગુહા એટલે આપણું મુખ। આપણા મુખની અંદર તમે અવલોકન કરો તો મુખ્ય 3 અંગો આવેલા છે, જેમાં પહેલું છે દાંત। આપણા દાંત વડે આપણે ચાવવાની ક્રિયા કરીએ છીએ। બીજું છે જીભ। જીભ વડે આપણે શું કરીએ છીએ? તો જીભ વડે આપણે ખોરાકને એક જગ્યાએથી બીજી જગ્યાએ
તેમજ કોળીઓ ગળવામાં પણ જીભ મદદ કરે છે. અને ત્રીજું અંગ જે છે એ મુખ ગુહાના છેડે આવેલું જુઓ તો અહીંયા લાળ ગ્રંથિ. તો મુખ ગુહામાં આપણે કેટલી વસ્તુનો અભ્યાસ કરવો પડશે? દાંત, જીભ અને લાળ ગ્રંથિનો. આ મેઇન ત્રણ અંગો મુખ ગુહામાં આવેલા છે. એ ત્રણ અંગોના કાર્યો, એની રચના, એ કેવી રીતે કામ કરે છે અને પાચનમાં કેવી રીતે મદદ કરે છે, એ બધી વસ્તુની ચર્ચા આપણે આમાં કરવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈશું દાંત વિશે. નંબર 1 દાંત. ત્યારબાદ આપણે દાંત વિશે જોઈ લઈએ, પછી જીભ અને લાળ ગ્રંથિ વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે દાંત વિશે જોઈએ તો આપણને ખબર છે કે આપણા મુખમાં 32 દાંત આવેલા છે. તમે અરીસાની સામે ઉભા રહો કે ના ઉભા રહો, પણ આપણને ખબર જ હોય કે આપણા મુખમાં 32 દાંત આવેલા છે. એકાદાના એક બે દાંત પડી ગયા હોય તો અલગ વાત છે, પણ આપણા મુખમાં સામાન્ય રીતે 32 દાંત હોય છે. તો શું આ બધા જ દાંતોના કાર્યો, રચના એ સમાન હોય છે ખરી? ના. દરેક દાંતના કાર્યો, એની રચના એ બધું અલગ અલગ હોય છે. એનો ઉપયોગ પણ અલગ અલગ છે. તો એ દાંત કેવી રીતે મુખમાં ગોઠવાયેલા છે, એમના કાર્યો કેટલા છે, કયા દાંતની સંખ્યા કેટલી છે, દાંતના પ્રકાર કયા કયા છે, એ બધી ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો આપણે દાંતની વાત કરીએ તો આપણા દાંત મુખ્યત્વે 4 પ્રકારના છે. એ ચારે 4 પ્રકાર વિશે આપણે જોવાનું છે. પણ પહેલા દાંત વિશે થોડુંક જોઈ લઈએ. આપણે દાંત વડે ખોરાકને ચાવીએ છીએ અને યાંત્રિક રીતે એના ટુકડા કાઢીએ છીએ. તો દાંતમાં લખવું હોય તો લખી શકાય કે ખોરાકને ચાવીએ છીએ, ચાવવામાં અને એના ટુકડા કરવામાં મદદરૂપ બને. દાંત શેમાં મદદરૂપ બને છે? ખોરાકને ચાવવામાં અને એના ટુકડા કરવામાં મદદરૂપ બને છે. દરેક દાંતના મૂળ એ પેઢાના અલગ અલગ ખાડામાં ગોઠવાયેલા છે. દાંત હોય ને એનું એક મૂળ હોય. આપણને જે ઉપર દેખાય ને દાંત એટલો જ નથી હોતો, નીચે પણ એ દાંત થોડો હોય છે. એનું મૂળ જે છે એ ક્યાં હોય છે? પેઢાનો ખાડો જે હોય. આપણા દાંત છે એ પેઢામાં ગોઠવાયેલા છે. તો દરેક દાંતના મૂળ એ પેઢાના અલગ અલગ ખાડામાં ગોઠવાયેલા હોય છે. આ જે શું થયું મેં? આ પેઢા છે અને આ જે છે એ દાંત છે. તો દરેક દાંત જે છે, મૂળ જે છે એ પેઢાના અલગ અલગ ખાડામાં ગોઠવાયેલું હોય છે. તો આપણે લખી દઈએ દરેક દાંતના મૂળ પેઢાના અલગ અલગ ખાડામાં ગોઠવાયેલા હોય છે. આપણા મુખમાં કુલ 32 દાંત આવેલા છે. કુલ 32 દાંત. દાંતના પ્રકારની વાત કરીએ તો દાંતના પ્રકાર જોઈએ આપણે. દાંતના પ્રકારમાં નંબર 1 છેદક દાંત. નંબર 2 રાક્ષી દાંત. નંબર 3 અગ્રદાંત. અને નંબર 4 દાંત. દાંતના મુખ્ય 4 પ્રકાર છે. એ ચારે 4 પ્રકારમાં દાંતના કાર્યો, દાંતની સંખ્યા એ અલગ અલગ છે. તો આપણે 4 પ્રકાર ક્યાં ક્યાં ભણવાના છે? છેદક દાંત, રાક્ષી દાંત, અગ્રદાંત અને દાંત. આ ચારે 4 પ્રકાર વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કે કયા પ્રકારના દાંત કેવા દેખાય છે, એની સંખ્યા કેટલી છે, એ બધું આપણે જોઈશું. તો આપણે આકૃતિ દોરીએ કે આ દાંતના પ્રકાર પ્રમાણેની આકૃતિ કેવી બને છે, કયા પ્રકારના દાંત ક્યાં આવેલા છે, એ આપણે આકૃતિ દ્વારા સમજીએ. એની આકૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે, એટલે તમારે જોવી હોય તો એમાંથી તમે જોઈ શકો છો. એમાંથી તમને સરળ રીતે સમજાયેલું છે.
આપણે એક જડબાની વાત કરીએ. આપણું જડબું જે છે ને બે જડબામાં મુખ જે બે જડબામાં વહેંચાયેલું છે, નીચલું જડબું અને ઉપરનું જડબું. જેટલા દાંત નીચેના જડબામાં છે એટલા જ દાંત ઉપરના જડબામાં હોય. તો આપણે પહેલા એક જ જડબાની વાત કરી તો એમ સમજી લેજો કે એટલા જ દાંત એ જ પ્રકારના દાંત બીજા ક્યાં હશે? ઉપરના જડબામાં હોવાના. તો સૌપ્રથમ જે પ્રકાર જે છે દાંતનો એ છે છેદક દાંત. છેદક દાંત જે છે એ કોઈ પણ વસ્તુ જે હોય એને કાપવા માટે અને બચકું ભરવા માટે ઉપયોગમાં આવે છે. તો એ છેદક દાંત ક્યાં? તો આ ચારે ચાર આગળના દાંત તમને દેખાય, જે આપણે મુખ તમે અરીસામાં જુઓ શરૂઆતમાં જે ચાર દાંત તમને દેખાય છે એ દાંત કહેવાય છેદક દાંત. બીજો પ્રકાર જે છે એ રાક્ષસી દાંતનો છે. રાક્ષસી એટલે કે રાક્ષસ જેવા દેખાતા દાંત. તમે ટીવી સિરિયલમાં કે મૂવીમાં તમે રાક્ષસો જોયા હોય તો તમે જોયું અહીંયા એના બે દાંત મોટા હોય ને, કૂતરાને જોયું હોય તો અહીંયા બે દાંત મોટા હોય. તો જે મોટા અણીવાળા દાંત જે છે એને રાક્ષસી દાંત કહેવાય. હવે તમે તમારા ચાર દાંતની બાજુમાં જુઓ તો એક પાતળો અને અણીવાળો દાંત દેખાશે, બંને બાજુ એક એક. તો જે બંને બાજુ એક એક પાતળા દાંત આવેલા છે એને રાક્ષસી દાંત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ બે દાંત છે ચાર દાંતની બંને બાજુમાં એ છે રાક્ષસી દાંત. ત્રીજો પ્રકાર જોઈએ આપણે છેદક દાંત, રાક્ષસી દાંત. ત્રીજો પ્રકાર જે છે અગ્ર દાંત એટલે કે થોડીક આગળની દાંત. તો આગળની દાંતની વાત કરીએ તો જે આ બે કાળાની દાઢ બનાવેલી જે છે બંને બાજુએ એ છે અગ્ર દાંત. હમણાં આપણે એની સંખ્યા પણ ગણીશું કે કેટલી સંખ્યા આવેલી છે. અને છેલ્લે બંને બાજુએ ત્રણ ત્રણ જે દાઢ આપેલી છે, એક જ જડબાની વાત કરી રહ્યા છીએ, બંને બાજુએ ત્રણ આ બાજુ ત્રણ આ બાજુ, તો કેટલી છે? કુલ 6 દાઢ આવેલી છે. તો આ જે 6 છે એને દાઢ તરીકે ઓળખવામાં આવે છે. જે મુખ્ય આપણે એને દાંત કહીએ, પાછળની ત્રણ ત્રણ દાંતો છે એને મુખ્ય દાંત એટલે કે દાંત તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એની સંખ્યા, એનું કાર્ય, એનો ઉપયોગ આ બધું આપણે અલગ તારવવાનું છે કે નીચલા જડબામાં કેટલા હોય, ઉપરના જડબામાં કેટલા હોય, કુલ કેટલા થાય અને એને કામ કઈ કઈ જગ્યાએ આવે છે. એને અલગ તારવા માટે આપણે કોષ્ટક બનાવીશું. અહીંયા જે કોષ્ટક બનાવવું એ તમારી બુકમાં પણ આપેલું છે એટલે તમારે બનાવવાની જરૂર નથી, પણ આપણે એને સમજવાનું છે. કારણ કે આમાંથી તમને આખી કોષ્ટક નહીં પૂછાય તો પણ એક એક માર્કના પ્રશ્નો તો પૂછાઈ શકે છે. દાંતનો પ્રકાર, ત્યારબાદ એનો ઉપયોગ, ત્યારબાદ દાંતની સંખ્યા, ઉપરના જડબામાં, નીચેના જડબામાં અને છેલ્લે આપણે લખીશું કુલ દાંતની સંખ્યા. આને કોષ્ટક બનાવી લઈએ. પહેલા આપણે લખીશું દાંતનો પ્રકાર એટલે કે કયા પ્રકારનો દાંત છે, એમાં આપણે લખીશું દાંતનું નામ. તો સૌપ્રથમ દાંત આપણે લઈએ છેદક દાંત. તો અહીંયા લખીએ છેદક દાંત. આ કયો પ્રકાર છે? છેદક દાંત. આનો ઉપયોગ શું? તો કોઈ પણ વસ્તુને કાપવા માટે, એને બચકું ભરવા માટે, સફરજન ખાતા હોય તમે તો સફરજનને બચકું ભરવા માટે ક્યાંથી ભરો તમે? દાંતથી બચકું ભરો? ના. એને બચકું ભરવું હોય તો તમારે આગળના દાંતોથી ભરવું પડે, જે છેદક દાંત કહેવાય. તો એનો ઉપયોગ શું? કાપવા અને બચકું ભરવા. કાપવા અને બચકું
છેદક દાંત ક્યાં ઉપયોગમાં આવે? કોઈ પણ વસ્તુને કાપવા માટે અથવા બચકું કરવા માટે ઉપયોગમાં આવે છે. એની સંખ્યા જોઈએ તો ઉપરના જડબામાં કેટલી સંખ્યા અને નીચેના જડબામાં કેટલી સંખ્યા? તો અહીંયા તમે જો છેદક દાંત છે એનું નીચેનું જડબું અહીંયા આપણે દોરેલું છે. તો નીચેના જડબામાં કેટલી છે? 1 2 3 અને 4. હમણાં જ આપણે વાત કરી જેટલી સંખ્યા નીચેના જડબામાં હોય એટલી જ સંખ્યા ઉપર પણ હોય. તો નીચેના જડબામાં પણ 4 અને ઉપરમાં પણ 4. કુલ કેટલા થાય છે? 8 દાંત અને છે. નીચે 4 અને ઉપર 4 ટોટલ કેટલા થાય? 8. બીજો પ્રકાર જો છેદક દાંત પછી આવે રાક્ષી દાંત. હવે રાક્ષી દાંત જે છે એનો ઉપયોગ શું હોય? તો એનો ઉપયોગ શું? તો ચીરવા અને ફાડવા માટે. કોઈ પણ તમે વેફર પેકેટ ખાતા હોય એને તમારે ચીરવું હોય, તોડવું હોય તો કયા દાંત વડે તોડો? તો જે બાજુમાં બે દાંત અહીંયા આવેલા છે એને રાક્ષી દાંત કહેવાય. એટલે કે આ બે દાંત એના વડે આપણે ચીરવી અને ફાડવાનું કામ કરીએ છીએ. તો આનું કામ શું? ચીરવા અને ફાડવા માટે. ચીરવા અને ફાડવા. ચલો કાર્ય થઈ ગયું. દાંતની સંખ્યા જુઓ. રાક્ષી દાંત એક જડબામાં કેટલા હોય? 2 છે. અહીંયા 2 બંને બાજુમાં એક એક આવેલા હોય. તો નીચેના જડબામાં 2 અને ઉપરના જડબામાં પણ 2. નીચેના 2 ઉપરના 2 ટોટલ કેટલા થાય? 2 ને 2 4. ચલો બીજો પ્રકાર તો થઈ ગયો રાક્ષી દાંત. દાંતનો ત્રીજો પ્રકાર જો અગ્ર દાંત. નંબર 3 અગ્ર દાંત. ચલો અગ્ર દાંતની સંખ્યા કેટલી એ પહેલા આપણે એનું કાર્ય જોઈએ. ચાવવા માટે આ જે દાંત જે છે એ ચાવવાનું કામ કરે. તો અગ્ર દાંતમાં આપણે લખીશું ચાવવા. અને ચાવવા માટે ખોરાકને ચાવવા માટે. હવે એની સંખ્યા નીચેના જડબામાં અને ઉપરના જડબામાં કેટલી? તો એક જડબામાં કેટલી છે? 1 2 3 અને 4. તો નીચેના જડબામાં 4 અને એટલી ક્યાં હોય? ઉપરના જડબામાં પણ હોય. 4 અને 4 8 કુલ આપણા મુખમાં અગ્ર દાંત આવેલી છે. અને છેલ્લો પ્રકાર દાંત નંબર 4 દાંતનું કામ શું? તો ચાવેલા ખોરાકને ભરડવા માટે. ભરડવા એટલે એકદમ બારીક ભૂકો બનાવી. જો તમે વ્યવસ્થિત ચાવતા હોય તો આખા ખોરાકનો શું બનાવી દે? ભૂકો કરી નાખે. તો કે ભરડી નાખે. તો દાંતનું કામ શું? ભરડવાનું. ભરડી નાખે એટલે ભરડવું એટલે ભૂકો કરી દે. તો એની સંખ્યા કેટલી? એક જડબામાં છે 1 2 3 4 5 6. નીચેના જડબામાં 6 ઉપરના જડબામાં 6 ટોટલ કેટલી થાય? 6 ને 6 12 કુલ અગ્ર દાંત છે. 12 છે એ દાંત આવેલી છે. તો હવે કુલ સંખ્યા ગોતવી હોય હવે આપણે ટોટલ લગાવી દો તો આપણને ખબર પડે કે આપણા મુખમાં કેટલા દાંત છે. કોનો ટોટલ લગાવીશું? આ કુલ દાંત જે મળે છે એનું. ચલો લગાવીએ આપણે. 12 ને 8 20 20 ને 8 28 ને 4 32. એટલે કુલ કેટલા દાંત આવેલા છે આપણા મુખમાં? 32 દાંત આવેલા છે. આ 32 દાંતના પ્રકાર અહીંયા મેં તમને લખીને આપેલા છે. જેને તમારે હોમવર્કમાં આ કોષ્ટક બનાવવાનું છે, આકૃતિ પણ દોરવાની છે દાંતની. અને કાલે આપણે જે હોમવર્ક આપેલું એમાં આપણે પાચન તંત્રની આકૃતિ કીધેલી તમે દોરી નાખીએ છીએ. તો આ દોરવાની જરૂર નથી. પણ અત્યારે શું કરશું? આપણે આવું કોષ્ટક એક બનાવવાનું છે. દાંતનું નામ, દાંતનો પ્રકાર, દાંતનો ઉપયોગ, દાંતની સંખ્યા, ઉપરના જડબામાં, નીચેના જડબામાં અને કુલ દાંત એ તમારે બનાવવાનું છે. અને આકૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે પેજ નંબર 13 ઉપર. એ આકૃતિ પણ તમારે CWE માં દોરવાની છે. બાકી જે હોમવર્ક આપે તમારે કરવાનું છે. આ વાત થઈ દાંતની. તમે નામ સાંભળ્યું હશે દુધિયા દાંત. આ દાંત સામાન્ય છે. દુધિયા દાંત તમે નામ સાંભળ્યું છે. તો દુધિયા દાંત એટલે શું? તો બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે નાનપણમાં એટલે કે શૈશવ કાળમાં એને દુધિયા રંગના દાંત આવે છે, જે કાચા દાંત તરીકે ઓળખાય. આ દુધિયા દાંત છે એ 6 થી 8 વર્ષની ઉંમર સુધીમાં બધા જ પડી જાય છે. પછી એને રેગ્યુલર સફેદ દાંત આવે છે. શું થાય? બાળક જન્મે ત્યારથી 6 થી 8 વર્ષ સુધીમાં એને કયા દાંત આવે છે? દુધિયા દાંત આવે છે. અને પછી એ 6 થી 8 વર્ષ પછી
પડી જાય છે. તો આવા દાંતને દુધિયા દાંત કહેવાય. અને દુધિયા દાંત પડી જાય પછી જે દાંત આવે એને કાયમી દાંત કહેવાય. અત્યારે આપણા મુખમાં જે દાંત છે એને કેવા કહેવાય? કાયમી દાંત કહેવાય. અને નાનપણમાં જે દાંત આપણા મુખમાં હતા એને કેવા દાંત કહેવાય? દુધિયા દાંત તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે 100 વર્ષની ઉંમર પછી, એટલે કે આપણે 100 વર્ષ સુધી તો જીવી ગયા નથી, જીવવાના કોઈ, પણ 100 વર્ષ સુધી જો જીવી જઈએ તો 100 વર્ષની ઉંમર પછી દુધિયા દાંત આવવાની ફરીવાર શરૂઆત થાય છે. કારણ કે ખબર છે કે જેમ જેમ મનુષ્ય ઘરડો થતો જાય દાંત પડતા જાય, દાંત જતા જાય ને મુખમાંથી, પછી 100 વર્ષ થઈ જાય ને તો પછી એને ફરીવાર દુધિયા દાંત આવવાની શરૂઆત થાય છે. પરંતુ દુધિયા દાંત મુખ્યત્વે ક્યારે આવે છે? શૈશવ કાળમાં આવે છે. અંડરલાઈન કરી લેજો, તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, જે બ્લુ બ્લોક્સ આપેલું છે પેજ નંબર 13 ઉપર, એમાં શૈશવ કાળમાં આવે અને 6 થી 8 વર્ષે શું થઈ જાય? પડી જાય છે. 6 થી 8 વર્ષની ઉંમર થાય, 6 થી 8 વર્ષનું થાય ત્યારબાદ આ દુધિયા દાંત બધા પડી જાય છે. પછી ક્યાં દાંત આવે છે? કાયમી દાંત આવે છે, તે સફેદ રંગના હોય છે. તો આ દાંત પછી તમે સાંભળ્યું છે દાંતનો સડો. તો દાંતનો સડો એટલે શું? તમને કોઈ ચોકલેટ ખાતા હોય તો તમારા માતા પિતા, તમારા પેરેન્ટ્સ તમને ના પાડે કે ચોકલેટ ખવાય ને, શું થાય? દાંત સડી જાય છે. તો દાંત કેવી રીતે સડે છે? તમે જોજો ક્યારે ઘણી વખત આપણા દાંત સડી જાય છે, કાળા કાળા ડાઘાઓ પડી જાય છે, અંદર સડો ઉત્પન્ન થાય છે. તો આ બધું કેવી રીતે બને છે? તો સામાન્ય રીતે આપણા મુખમાં બેક્ટેરિયા તો પહેલેથી જ હોય છે, પરંતુ આ બેક્ટેરિયા એ આપણને નુકસાન કરતા હોતા નથી. તેમ છતાં પણ જો આપણે ખોરાકને ખાધા પછી એને દાંતને બરોબર સાફ ન કરીએ તો શું થાય? આ દાંતની જે જગ્યા જે છે એની વચ્ચે ખોરાક ફસાઈ જાય. આવું મુખ્ય ક્યાં બને છે? આ જે દાંત હોય ને, આ દાંત હોય ને પોલાણ વાળી હોય. પાછળની દરેક દાંત જે છે એ તમે ધ્યાનથી આમ હાથ વડે સ્પર્શ કરીને જુઓ તો વચ્ચે ખાંચા હોય. એ ખાંચામાં આપણે ખાધેલો ખોરાક ફસાઈ જાય છે. હવે ખોરાક ફસાઈ જાય એટલે લાંબા સમય સુધી ત્યાં ને ત્યાં રહેવાનું. આપણે જો સાફ સફાઈ યોગ્ય ના કરીએ તો ત્યારબાદ એમાં બેક્ટેરિયા વૃદ્ધિ કરવા લાગે છે. બેક્ટેરિયાને તો ખોરાક જોઈતો હોય તો બેક્ટેરિયા બધા શું ક્યાં જશે? હવે આ જે ફસાઈ ગયેલો ખોરાક છે તેમાં બેક્ટેરિયા બધા વૃદ્ધિ કરવા લાગશે. આ બેક્ટેરિયા આપણા ખોરાકમાં જે સ્ટાર્ચ હોય, જે પોષક તત્વો આપણે શરૂઆતમાં જોયેલા, એને તોડે છે. સ્ટાર્ચને તોડીને એમાંથી એસિડ મુક્ત કરે છે. આ એસિડના લીધે આપણા દાંતને નુકસાન થાય છે, જેને દાંતનો સડો તરીકે ઓળખવામાં આવે છે. શું થાય? ખોરાક ફસાઈ જાય, બેક્ટેરિયા એમાં વસવાટ કરે, બેક્ટેરિયા પછી એમાં જે સ્ટાર્ચ હોય એનું એસિડમાં રૂપાંતરણ કરે અને આ એસિડના લીધે આપણા દાંત ખવાઈ જાય છે. તો આવી રીતે જે જોવા મળે એને આપણે દાંતનો સડો કહીએ છીએ. શું કહીએ? દાંતનો સડો એટલે કે દાંત સડી જાય. એટલા માટે ખોરાક ખાધા પછી આપણે વ્યવસ્થિત રીતે દાંતને સાફ કરવા જોઈએ, નહીંતર આપણા દાંત શું થશે? સડી જશે, પોલાણવાળા બની જશે અને પછી આપણે દાંતને કઢાવવા પડશે અથવા તો ઓટોમેટિક પડી જશે. એટલે કે દરરોજ આપણે વ્યવસ્થિત રીતે બ્રશ કરવું જોઈએ, ખાધા પછી કોગળા કરવા જોઈએ અને દાંતને વ્યવસ્થિત સાફ કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મુખ ગુહામાં શરૂઆતમાં જે દાંત જે છે તેના વિશે અભ્યાસ કર્યો. કાલે આપણે જ્યારે લેક્ચર આવશે ત્યારે મુખ ગુહાના બાકીના 2 અંગ જીભ અને લાળ ગ્રંથિનો અભ્યાસ કરીશું. આજે મેં કીધું એટલું CW માં લખી લેજો. થેન્ક યુ.